પોતે વિચાર કરજો કે તમને એવી સેવા સોંપે કે ભાઈ અન્નકૂટ આવે છે અને અન્નકૂટની અંદર તમારે સેવા કરવા આવવાનું છે, તમારે આ બનાવવાનું છે, આ સાફ કરવાનું છે, તમે ઘરનું બધું ભૂલી જશો અને તમને માત્ર ને માત્ર એ મંદિર યાદ આવવા માંડશે. ઓહો, કાલે મંદિરે જવાનું છે, મંદિરે જઈને મારે આ સેવા કરવાની છે, આ સેવા કરવાની છે. એટલો ટાઈમ તો તમે પરિવારને ભૂલ્યા ને. આ સેવા એ જગતને ભૂલવા માટેનું મોટું સાધન છે. આ સેવા એ જગતને ભૂલવા માટેનું મોટું સાધન છે. અને માટે કહું છું કે આ દેહમાં શક્તિ હોય, આ દેહમાં શરીરમાં સારું હોય ત્યાં સુધી મંદિરોની અંદર તક મળે, આવા ઉત્સવ સમયાઓમાં તક મળે ત્યારે સેવા કરવાની તકને ઝડપી લેજો.